જય મા જોગણી. આ છે રિલાયન્સ કંપની વચ્ચોવચ્ચ જામનગરમાં બેઠેલા જોગણી માતાજી. જ્યારે ધીરુભાઈએ આ જગ્યાએ બધી જમીન ખરીદી હતી ખેતીવાડીની, ત્યારે અહીંયા માતાજીનું નાનું એવું મંદિર હતું. પણ એ મંદિરની એવી ઉર્જા હતી, એવી સકારાત્મક શક્તિ હતી, ધીરુભાઈએ એ મંદિર ખસેડ્યું નથી. ઉલટાના જે કોઈ દર્શન કરવા આવે એમને પોતાના ખર્ચે અહીંયા દર્શન કરવા માટે લઈ જાય છે. આ રિલાયન્સનો ગેટ છે. જય જોગણી માતા. માતાજીનું આ મંદિર છે. માતાજીની ધજા લહેરાઈ રહી છે અને માતાજી અહીંયા સાક્ષાત છે ને હાજરા હાજર છે. માતાજીના પરચા પણ ઘણા છે. જે કોઈને આ જગ્યાએ દર્શન કરવા આવવું હોય એણે રિલાયન્સના ગેટે પોતાનું વાહન પાર્ક કરી અને રિલાયન્સની ગાડીમાં અહીંયા આવવાનું હોય છે. વસંતભાઈ, ઘનશ્યામભાઈ, ભરતભાઈ, દેવરાજભાઈ માલકિયા, જગદીશભાઈ ભરસાણા, નારાયણભાઈ કુવાડિયા બધા અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. જય માતાજી. જય મા જોગણી. જય જોગણી માતા. માતાજી અહીંયા હાજરા હજુર છે. જ્યારે રિલાયન્સના પાયા નહોતા ખોદાણા એ વખતના માતાજીનું આ મંદિર છે અને ધીરુભાઈને આ જગ્યા જોઈને ખૂબ જ પ્રભાવિત થયા અને એણે કીધું કે આ મંદિર સલામત રાખવાનું છે અને આપણે આ મંદિરની સારી એવી જાળવણી કરવાની છે અને ભવ્ય મંદિર બનાવવાનું છે. ત્યારથી જે કોઈ દર્શન કરવા આવે એ રિલાયન્સની ગાડીમાં અહીંયા બેસીને દર્શન કરવા આવે છે અને એઓને પરત પાછા ગેટે પહોંચાડી દે છે. એ રિલાયન્સની જવાબદારી છે. જય મા જોગણી. માતાજીના પરચા ઘણા છે. માતાજી અહીંયા હાજરા હજુર બેઠા છે. સૌ ભક્તોની રક્ષા કરે છે. જય માતાજી. આ છે પૂર્વ પૂજારી મહારાજ. જય મા જોગણી. અહીંયા રામદેવજી મહારાજને પણ બિરાજિત કરવામાં આવ્યા છે. જય રણુજાના રાજા રામદેવ. જય બાબા રામદેવ લીલા ઘોડાવાળા. વાહ ભાઈ વાહ. એક બાજુ હનુમાનજી મહારાજ બેઠા છે, એક બાજુ ગજાનન ગણપતિજી મહારાજ છે. સરસ મંદિર છે. બાજુમાં શીતળા માતાજીનું પણ અહીંયા સ્થાપન કરવામાં આવેલું છે. શીતળા માતાજી સૌને શીતળતા બક્ષે. જય માતાજી. મૂર્તિ દાંત કાઢી કાઢશે અને આજનું વાતાવરણ ખૂબ જ સરસ છે. હલકા ફુલકા વાદળ છવાયા છે અને સરસ મજાનું આ વાતાવરણ જોઈ લો. આપણને એમ થાય કે અહીંયા જ બેઠા રહી. અને હવે આપણે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે. આ દ્વારકાથી બેટ દ્વારકા જતો હાઈવે રસ્તો છે. વાહ ભાઈ વાહ, અદભુત નજારો. ચાલો બેટ દ્વારકા જઈએ. અને આજે સામે આપણને દેખાઈ રહ્યો છે ને એ સુદર્શન બ્રિજ છે. પેલા હોડિયામાં બેસીને બેટ દ્વારકા જવાતું હતું અને હમણાં થોડા જ સમયમાં આ પુલનું નિર્માણ થયું છે. આ જગ્યાએ બધા સેલ્ફી પણ લે છે અને હોંશે હોંશે પોતાની યાદોને કચરામાં કેદ કરી લે છે. જય દ્વારકાધીશ. અદ્ભુત બ્રિજ બનાવ્યો છો દરિયાની વચ્ચોવચ્ચ. વાહ ભાઈ વાહ. અહીંયા આપણે જેટલો સમય રોકાઈને સમય ટૂંકો પડે એવું અદ્ભુત વાતાવરણ. એક બાજુ રત્નાગર મહાસાગર ગુગવાટા કરતો હોય અને વચમાં પુલ ઉપરથી આપણે હાલ્યા જતા હોય, વાહનમાં જતા હોય, કાચ ખુલ્લા હોય, ખૂબ મજા આવી જાય એવું આ દિવ્ય વાતાવરણ છે. અને હજી આ જૂના અવશેષો તરીકે જો અહીંયા હુડકા અહીંયા લાંગરેલા નજરે દેખાય છે આપણને. પેલા આ હુડકામાં બેસીને આપણે બેટ દ્વારકા જતા હતા. મારો દ્વારકાધીશ જ્યાં બેઠો હોય એનો નજારો અદ્ભુત જ હોય ને ભાઈ. વાહ ભાઈ વાહ. તો મિત્રો, જ્યારે સમય મળે ત્યારે અચૂક એક વખત તમે અહીંથી આ બ્રિજ ઉપરથી નીકળજો અને સેલ્ફી ખેંચજો. તમને ખૂબ જ મજા આવશે. બોલીએ દ્વારિકાધીશની.